નમસ્તે વિદ્યાર્થી મિત્રો, मैं निखिल सोलंकी कॉमर्स फैकल्टी एफआर फैकल्टी रिप्रेजेंटेटिव। એક અપડેટ આવી છે જે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓની ફર્સ્ટ યરમાં એટીકેટી હતી જેના કારણે એ લોકો ટીવાય બીકોમમાં નહોતા જઈ શકતા। એટલે અત્યાર સુધી એમએસ યુનિવર્સિટીનો નિયમ હતો કે જે વિદ્યાર્થીઓની ફર્સ્ટ યરમાં એટીકેટી હોય તો તે વિદ્યાર્થી થર્ડ યરની અંદર ના જઈ શકે, પરંતુ હવે તે નિયમ ચેન્જ કરવામાં આવ્યો છે અને હમણાં ટીવાય બીકોમના એડમિશન પણ ચાલુ કરવામાં આવ્યા છે। એટલે કે જે વિદ્યાર્થીઓની ફર્સ્ટ યરમાં એટીકેટી હશે તે વિદ્યાર્થીઓ પણ ટીવાય બીકોમની અંદર જઈ શકશે। એટલે જે વિદ્યાર્થીઓની એફવાય બીકોમમાં એટીકેટી હતી અને જે લોકો ટીવાય બીકોમનું ફોર્મ નહોતા ભરી શકતા તે તમામ વિદ્યાર્થીઓ માટે હમણાં ફોર્મ ચાલુ કરવામાં આવ્યા છે, પેપર સિલેક્શન પણ ચાલુ થઈ ગયું છે અને સાથે સાથે ફીસ પેમેન્ટ પણ ચાલુ કરી દેવામાં આવી છે। એટલે જે પણ વિદ્યાર્થીઓને ટીવાય બીકોમમાં એડમિશન લેવાનું હોય જલ્દીથી જલ્દી એડમિશન લઈ લેજો, પેપર સિલેક્શન કરી દેજો અને ફીસ પણ જલ્દીથી જલ્દી ભરી દેજો। ફીસ પણ 1 કે 2 દિવસ માટે ચાલુ કરવામાં આવી છે। એટલે જે વિદ્યાર્થીઓની એફવાયમાં એટીકેટી હતી અને ટીવાયમાં નહોતા જઈ શકતા તે વિદ્યાર્થીઓ પણ હવે ટીવાય બીકોમની અંદર જઈ શકશે। એટલે જલ્દીથી જલ્દી પોતાનું ફોર્મ ભરીને ફીસ પેમેન્ટ કરી દો અને એડમિશન કન્ફર્મ કરી લો, જેથી કરીને જે આવનારી 24 તારીખે એક્ઝામ છે એ એક્ઝામ તમે અપિયર કરી શકો। થેન્ક યુ સો મચ।